નમસ્કાર મિત્રો, આપણે દર વર્ષે હોળી સળગાવીએ છીએ અને એની આસપાસ પ્રદક્ષિણા કરીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રદક્ષિણા કે આ હોળી સળગાવવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? ચાલો આજે આપણે સમજીએ ધર્મ અને વિજ્ઞાન બંનેના દ્રષ્ટિકોણથી હોળી સળગાવવાની વૈજ્ઞાનિક અસર. હોળી સામાન્ય રીતે શિયાળાની ઋતુ પૂરી થાય અને ઉનાળાની શરૂઆત થાય ત્યારે આવે છે. આ સમયમાં વાતાવરણમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ફેલાવાની શક્યતા વધારે હોય છે. હોળીમાં પ્રાચીન સમયમાં ગાયના છાણા, લાકડા અને ઔષધીય પાંદડા સળગાવવામાં આવતા હતા. જ્યારે આ બધું બળે છે ત્યારે હવામાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ થાય છે. આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. ધુમાડામાં રહેલા તત્વો ડિસઇન્ફેક્ટન્ટ જેવી અસર કરે છે. આજકાલ તેને એર પ્યુરિફિકેશન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ પ્રદક્ષિણા કરવાની વૈજ્ઞાનિક અસરની. જ્યારે આપણે અગ્નિની આસપાસ 3 અથવા 7 પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે અગ્નિની ગરમી શરીરના રોમછિદ્રોને ખોલે છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. હળવો પડસેવો થાય છે જે ડિટોક્સ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત અગ્નિ પાસે ઊભા રહેવાથી વિટામિન ડી એક્ટિવેશનમાં પણ મદદ મળે છે. હવે વાત કરીએ માનસિક અસર. અગ્નિને જોવાથી મનમાં શાંતિ મળે છે. ફાયર મેડિટેશન આજે પણ સ્ટ્રેસ રિલીફ માટે ઉપયોગમાં લેવાય છે. હોળીનો અગ્નિ એ નકારાત્મક વિચારોનું પ્રતિક દહન કરે છે, માનસિક શુદ્ધિ આપે છે, સમૂહમાં એકતા અને સકારાત્મકતા વધારે છે. હવે આનો ધાર્મિક સંદેશ શું છે? હોળી એ માત્ર અગ્નિ નથી, તે અહંકાર, દ્વેષ અને નકારાત્મકતાને દહન કરવાની પ્રેરણા આપે છે. જેમ પ્રહલાદ ભક્તિથી બચ્યા તેમ સત્ય અને શ્રદ્ધા હંમેશા જીતે છે. તો મિત્રો, હવે હોળી સળગાવશો ત્યારે ફક્ત પરંપરા તરીકે નહીં પણ સમજણ સાથે ઉજવો. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.